જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? તીડીભાઈના વિડીયો જોતા બધા મજામાં જ હોય. તો ભાઈ લોટ પૂરો થઈ ગયો તો અમે ઓનલાઈન ઓર્ડર કર્યો હતો કાલે, તો આવી ગયો છે. તમને બતાવું પાર્સલ. જો ઇન્ડિયન સ્ટોરમાંથી ઓર્ડર કરી દીધો હતો, પાર્સલ આવી ગયું છે. તમને બતાવું ભાઈ હું મંગાવ્યું છે. ચણા જોર ગરમ હો ભાઈ, ચણા જોર ગરમ. આ બધું સામાન છે ભેળનો ભાઈ. કાલે અમે જાય છે ને ફરવાનો, ભેળ બનાવવાનો છે. બહુ વજન છે. આ બિલ છે. બિલ આરે આપે. પછી આ છે ભાઈ આલુ સેવ, એની બાલાજીની આઈટમ છે. હા ભાઈ 20 કિલો લોટ છે. આમાં ભાવ નથી લખેલા પણ 18 યુરોનો હશે. 10 કિલો 18 યુરોનો લોટ આવે એટલે 18 રેડી છે. 20 કિલો આરે ભાઈ આ છે ને 2 કિલો લોટ ફ્રી. 2 કિલો લોટ એમાં ઓપ્શન આવે તમારે ફ્રીમાં હું જોતું એમ. તો અમે આ લોટ સિલેક્ટ કર્યો હતો, તો અમને 2 કિલો ફ્રીમાં લોટ આપ્યો છે. 20 કિલો આરે આ 2 કિલો લોટ ફ્રી. પછી આલુ સેવ મંગાવી હતી, ચણા રોલ ગરમ મંગાવ્યા છે. હવે કાલે લઈ જવાનું છે ભાઈ, ભેળનો પ્રોગ્રામ કરવાનો છે. તો એટલે 36 યુરોનો લોટ છે. બાકી આ છે મિનિમમ તમારે ઘેરે ઓર્ડર દઈ જાય ને તો 40 યુરોનો ઓર્ડર કરવાનો હોય મિનિમમ. એટલે અમે અહીંયા 20 કિલો લોટ મંગાવ્યો છે અને આ સામાન મંગાવ્યો છે. તો ભાઈ લોટ આવી ગયો છે, લોટ પૂરો થઈ ગયો છે. તો ભાઈ આવી રીતે અમારે જર્મનીમાં લોટ પૂરો થઈ જાય ને તો અમે ઓનલાઈન ઓર્ડર કરી દઈએ. પહેલાં લેવા જતા હતા પણ અલગ અલગ વેબસાઇટ હોય બધી. કાલે પેલા એક નવી વેબસાઇટ ગોતી હતી પણ એ હોમ મારે દેવા આવતા મેં એ ન મેળ આવે. અને આ અમે મંગાવ્યું હતું ભાઈ, કેવું છે આ સ્પાઇસ વિલેજ, એમાંથી મંગાવ્યું હતું સ્પાઇસ વિલેજમાંથી. કાલે ઓર્ડર કર્યો હતો, આજે સવારે આવી ગયો. ઝડપી ડિલિવરી હો ભાઈ, નગર તો આ ઉપાડે થાકી જાય ભાઈ બસમાં. અહીંથી કેમ કે બધા ઇન્ડિયન સ્ટોરમાં જ મળે એટલે બહુ આઘું થાય. 2 કલાક વહી જાય, લઈને આવી જાય 2-2.5 કલાક. આવું છે ભાઈ. લોટ છે ભાઈ આશીર્વાદનો. આશીર્વાદ આવો ભાઈ, આશીર્વાદ આટા. લોટ ભાઈ જો દહીં લઈ આવ્યા, છાશ બનાવવા, શાક બનાવ. જો લોટ આવી ગયો છે બધું આપણે કાલનો સામાન. તો અરે લોટ તારે આટલું મારા પાસે 20 કિલો મગાવ્યો છો ને. હું એમ કહું છું આ લોટ પરોડાનો છે કયો? આ બાંધ્યો છે. હા એમાં નાખી હતી મેં લીલી મેથી. અક્ષયગઢની હો, અક્ષયગઢની લીલી મેથી નાખી હતી. એટલે ભાઈ હું અરે મારે નીકળવું છે. તને આવડે જ છે ભાઈ, ખોટો શું કામ મારી કરતા તને વગર સારું આવડે મગનું શાક. હા એમ કરીને બનાવડાવી લે. તો કાલનું શું છે પાછું જવાનું છે ને? કાલે ભાઈ બધા ફરવા જાય છે આ તમારો બાજુની સિટીમાં. અહીંયા જર્મનીમાં બિગ બોસ ચાલુ થયું હોય તો કેવું હોય ખબર? બિગ બોસ કહેતા હે સુબહ 6 બજે જાગી જવાનું. બિગ બોસ કહેતા હે 6:30 બજે નાહી ધોઈને તૈયાર થઈને રસોડામાં પહોંચી જવાનું. બિગ બોસ કહેતા હે સુબહ 7 બજે. 7 બજે ક્યાં કહેતા હે? ભાખરી ખાય ને વાસણ ધોવા મળવાના. बिग बॉस कहता है सुबह 8 बजे सुबह जावानी तैयारी करवा. बिग बॉस कहता है सुबह 8:30 बजे बसना स्टेशन पहुंची जावानू. बिग बॉस कहता है 9 बजे से लेकर 8 कलाक काम करना है. बिग बॉस कहता है शाम को
घर पे वापस आने के बाद 10 बजे खाना बनाने की तैयारी करनी है। बिग बॉस कहता है रात को 11 बजे खाए पीने वासन धोઈને हालवा वही जवानू। बिग बॉस कहता है शाम को 11:30 बजे आवीने हुई जवानू। बिग बॉस कहता है फिर क्या कहता है दूसरे दिन सब જેવો રૂટીન આગલે દિવસે જેવું રૂટીન હતું એવું ચાલુ કરી દેવા। તો આવું છે ભાઈ, એકથી એક વાંહે કામ તૈયાર જ હોય, રેડી જ હોય। હવે બિગ બોસ કહે છે ભાઈ તૈયાર થઈને ઉપડો કામે, સાના મના ધંધે ઉપડો, નકર પછી મજા નહીં આવે। ઘર ભેગું થાને ભાઈ। અત્યાર સુધી તો વરસાદ હતો, હવે થોડોક તડકો નીકળો છે। જો તમે જો વાતાવરણ। હાલો સાંજે આવીને પેપર ઠેલા પેક કરવા જો હે ને, કાલ જાય છે આમ આટા મારવા। તો કોમેન્ટ હતી મિત્રો કે ક્યાં ટ્રાફિક પોલીસ ન હોય, આપણે તો અહીંયા બધે હોય। તો તમને બતાવું, જો આ સિગ્નલ છે ને, અહીંયા ટ્રાફિક પોલીસની જરૂર જ ન પડે, કેમ કે બધા નિયમનું પાલન જ કરતા હોય। એવું નહીં થાય ભાઈ બધા કરતા જ હોય, અમુક હોય ક્યારેક સિગ્નલ તોડે તો પછી એને ઘેરે ફરફરિયું આવી ગયું હોય, ઘેર ન પોગે નહીં પહેલાં। એટલે ભાઈ અહીંયા ઓટોમેટિક કેમેરામાંથી સ્કેન થઈ જાય ને ઘેરે જે ફરફરિયું આવે ભાઈ ભરવાનું જ હોય। આપણી તેમ નહીં ભાઈ માસીનો છોકરો છે ને મામાનો છોકરો છે ને ભાઈ આપણે વાળો છે ને જવા દો ને, એવું અહીંયા કાંઈ ન હોય। ઘેરે ફરફરિયું આવ્યું ભરી દેવાનું। જો બધા ભાઈ નિયમનું પાલન જ કરે। ઓલાને જો ગ્રીન સિગ્નલ હશે ને તો વચ્ચે પગ્યો, ત્યાં રેડ સિગ્નલ થઈ ગયું હશે તો તોય ઊભો રહ્યો। એટલે ભાઈ અહીંયા કોઈ સિગ્નલ તોડે જ નહીં લગભગ તો। જો ઓલા લોકો કેમ ઊભા રહે, લાલ છે કે નહીં, ઝૂમ કરીને બતાવો। એટલે ભાઈ અહીંયા નાનપણથી તે આ લોકોને ટ્રેનિંગ આપે, નાના નાના છોકરાએ નિયમનું પાલન કરે। જો તમે લાઈવ બતાવો, હમણાં ઊભા રહે, બરાબર, 4 વ્હીલર વાળા ઊભા રહે। મારે જવાનું છે ઓલી બાજુ, પણ હવે આ વિડીયો ઉતારું છું એટલે ઊભો છું। જો ગ્રીન થાય પછી જ હાલે। એટલે ભાઈ અહીંયા છે ને ટ્રાફિક પોલીસની જરૂર જ નથી પડી, ઘેર જ ફરફરિયા પોગી જાય ઓટોમેટિક અને ભરી દેવાના, એમાં કાંઈ ન હાલે પછી। કેમ કે આ લોકોને બીક એટલી હોય, લાયસન્સ પછી એકવાર વહી ગયું તો પછી અહીંયા લાયસન્સ નીકળતું નથી, અને અહીંયા ભાઈ લાયસન્સ કાઢવું બહુ અઘરું છે, બહુ ખર્ચો વધારે છે, કંઈક 1500-1700 ફીસ છે લાયસન્સની, અને એમાં એક્ઝામ દેવાની પછી ટ્રેનિંગ દેવાની એવું બધું છે। તો અહીંયા ભાઈ આપણે ટ્રાફિક પોલીસની જરૂર પડતી નથી। હવે હું ત્યાં ગ્રીન સિગ્નલની વાટે શું જાઉં પછી। જોબ ઉપરથી ભાઈ ઘેરે આવી ગયો છું, વરસાદના પલાળી દીધા આજ તો। ને ભાઈ ઓલા મારા રૂમ પાર્ટનર ગોટીના ભાઈ, ગોટીની ઘેરે આજ પ્રોગ્રામ હતો, કંઈક મસાલા રોટલી, એટલે કંઈક ફેંકી ભાઈ, ફેંકી મને તો ખબર નહીં શું હોય, ગામડાનો માણસ, મેં કારે એવું કાંઈ ખાધેલું નહીં। પણ ભાઈ વરસાદ હતું એટલે મારે કાંઈ જવાનો ટાઈમ રહ્યો નહીં, આમાં હાલતા પ્રોગ્રામ બને નક્કી ન હોય ભાઈ। પછી પાર્સલ મગાવ્યું છે, તો 11 વાગ્યા છે, હવે થોડુંક ખાઈને આવ્યો છું, પણ હવે પાછો બીજો રાઉન્ડ મારવાનો છે। ગોટી ભાઈ કાંઈક ફેંકી લઈને આવે છે, પાછું ભાઈ જમવાનું છે હજી તો, પોકે પછી હાસું ફોન કર્યો હતો કે બસમાં છે, બસનો તો હસલ લઈ નહોતો થાય। આવ્યો ભાઈ આવ્યો, ફેંકી લઈને આવ્યો, મસાલાવાળી રોટલી લઈને આવ્યા। મયુરભાઈ એકલા કાંઈ વાંધો નહીં, રોટીભાઈ એકલા રાતના 12 વાગે તીડી ખાઈ લે પેલા તું। 12 શું વાગ્યા, તમે ભૂખો રાખ્યો મને ગોટી। તું બસમાં હતો કે હજી ઘેર હતો ફોન કર્યો ત્યારે? ને કાલ ભાઈ ક્યાં વરસાદ છે ભાઈ, અમે સામાન બામાન હવે કાંઈ પેક કરતા નથી, કાલનો પ્રોગ્રામ મોકૂફ રાખવામાં આવશે કેમ કે વરસાદ છે। આવું છે ભાઈ, હાલો ગોટી તે ખાવા બીજું હું। હાલો મિત્રો ભાઈ ફેંકી આવી ગઈ છે, આ ભાઈ ફેંકી કહેવાય ભાઈ આને। હા ભાઈ કોકટેલ આવી ગઈ ને આમાં જો ભાઈ સેવ છે ને આલુ સેવ ને બીજું શું છે, શીણા દોરજરામ ને। હાલો ભાઈ હવાઈ ગયા થઈ ગયા છે, હવે જમી લઈ। તો ભાઈ હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ, ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ। તો મળીએ આવતા વિડીયોમાં, જય દ્વારકાધીશ।